નમસ્કાર મિત્રો, આજે આપણે એક ધાબાની મુલાકાતે ગયા અને આ ધાબામાં પરોઠા ખૂબ જ ફેમસ છે. તો આજે આપણે એને પૂછ્યું કે ભાઈ તમે કયા પરોઠા બનાવો છો? તો અત્યારે મૂળાના પરોઠા બનાવે, કારણ કે અત્યારે શિયાળો અને ઉનાળો આ સિઝનમાં મૂળાના પરોઠા ખૂબ જ ખાવાની મજા આવે છે. અને ખાસ કરીને હેલ્થની દૃષ્ટિ જોઈએ તો હેલ્થ બેનિફિટવાળા પરોઠા છે. મૂળા તમે અનેક સ્વરૂપે તમે ખાઈ શકો છો. એનું સલાડ બનાવો, શાક બનાવો, કાચા ખાઓ, પરંતુ આ પરાઠામાં ખાઓ ને એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને એના જે પાછળના જે પાન હોય ને મૂળાના, એને પણ એને ઝીણા સમારી લીધા છે. અને મૂળા છે એ પાચન તંત્રને મજબૂત કરે છે, શરીરમાં થતી બળતરા દૂર કરે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે, અને બ્લડ પ્રેશર એને પણ કંટ્રોલ કરે છે. કેન્સર સામે પણ ખૂબ જ રક્ષણ આપે છે અને લોહીને શુદ્ધ કરે છે. એનિમિયા એટલે કે હિમોગ્લોબિનની જેને ઉણપ હોય તો એણે મૂળા ખાસ ખાવા જોઈએ, અને કાચા મૂળાથી વધારે ફાયદો થશે. હવે આપણે મસાલો એડ કરી દઈએ તો સૌથી પહેલાં તો મીઠું એડ કર્યું છે, અને મીઠું એડ કરીને એને બરાબર ચોળી લેવાનું છે, કારણ કે આ એક પ્રોસેસ છે અને આ કરવી જરૂરી છે. અને એમાંથી આપણે પાણી દૂર કરવું છે. એટલે આપણે મીઠું નાખી અને એને ચોળી લીધું, અને ત્યારબાદ એને કપડાં વડે નીચોવીને એમાંથી બધું જ પાણી બરાબર નિતારી લેવાનું છે. જો મિત્રો, ઓહો, કેટલું બધું પાણી નીકળી ગયું. અને આ પાણી છે ને એને તમે ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આપણે આ કોરા થયેલા મૂળાને થોડા હાથ વડે છૂટો પાડી અને હવે મસાલા કરી દેવાના છે અંદર. તો સૌથી પહેલાં થોડો સંચળ પાવડર એડ કર્યો છે. ત્યારબાદ હવે એડ કર્યો છે લાલ મરચું પાવડર. હવે એડ કરીશું કોથમીર, લીલા ધાણા ભરપૂર એડ કરવાના છે. લીલા મરચાંના ઝીણા ટુકડા કરીને અંદર એડ કર્યા છે. એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને હવે થોડો ચાટ મસાલો, થોડો મરીનો પાવડર, આટલી વસ્તુ એડ કરીને એને મિક્સ કરી દેવાનું છે. આમાં વધારે બીજું કંઈ જ એડ કરવાનું નથી અને કંઈ એડ કરવાની જરૂર પણ નથી. તો ખૂબ જ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. આ બાજુ આપણે ઘઉંના લોટમાંથી આ પરોઠા બનાવવા છે, એટલે આપણે ઘઉંના લોટને પણ પરોઠાનો લોટ તરીકે બાંધી લીધો છે. અને એને આપણે આ રીતે લોયા બનાવીને અંદર સ્ટફિંગ કરવાનું છે. મેઇન વસ્તુ શીખવાની છે કે આનો મસાલો કઈ રીતે બનાવવો. તો મિત્રો, આપણે મસાલો કઈ રીતે બનાવવો એ જોઈ લીધો. અને હવે સિમ્પલ પ્રોસેસ છે કે આના પરોઠા બનાવવાના. ઘણી વખત લોકો મૂળાના પરોઠા બનાવતા નથી, કારણ કે એમ લાગે કે બહુ અઘરા હશે, પરંતુ બિલકુલ અઘરા નથી. એ બતાવવા માટે હું તમારી સાથે વિડીયો શેર કરું છું, અને સાથે તમને મૂળાના ફાયદાઓ વિશે પણ જણાવી રહ્યો છું. કારણ કે આ મૂળા ખાવાથી પથરીને પણ તોડી નાખે છે. વિટામિન સી, વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં છે, મિનરલ્સ પણ છે, એસિડિટી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો. તો તમે જરૂરથી મૂળાને કંઈ ના કંઈ સ્વરૂપે તમારા રેગ્યુલર ડાયટમાં લેજો. પણ મૂળાની આગળ પાછળ દહીં કે દૂધ કે એવી વસ્તુ ખાવાની નથી, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. અને આ મૂળાને સવારથી બપોર સુધીના સમયે જ લેવો. સાંજ કે રાતના સમયે મૂળા ખાવાનું આયુર્વેદમાં ના પાડવામાં આવી છે, કારણ કે એના કોઈ વિરુદ્ધ ગુણો હોય છે કે જે આપણા હેલ્થ માટે અનુકૂળ નથી. તો આ રીતે આપણે સ્ટફિંગ કરીને મૂળાના પરોઠાને બરાબર વણી લેવાના છે. મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો, કારણ કે આ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમારા ઘરે પણ તમે બનાવી શકશો. થોડો ફાટી જાય તો ચિંતા કરવાની નથી, તો પણ આપણે બરાબર એને ચોડવી લઈશું. ગેસ ઉપર લોખંડની તવી જેને ગરમ કરવા મૂકી દીધી છે, અને આ લોઢીમાં આપણે આ પરોઠાને બરાબર શેકી લેવાના છે. બીજો પરોઠો પણ આ ભાઈ બનાવી રહ્યા છે, અને એને પણ સેમ પ્રોસેસ આપણે બરાબર શેકી લેવાનો છે. અને પછી સરસ મજાનું દેશી ઘી ઉપર લગાડીને એને આપણે એન્જોય કરવાનો છે. એની સાથે તમે ડીશમાં તમે ખીચડી બનાવો, બટાટાનું શાક બનાવો કે કોઈ પણ શાક બનાવો, ખાવાની ખરેખર મજા પડી જશે. હવે આને ચોળવવાનો કઈ રીતે છે એ પણ તમે જોઈ લો. તો ઉપરથી આપણે ઘી લગાડ્યું છે, કારણ કે આ પરોઠાને ઘીમાં શેકવાના છે, ઘીમાં તળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે, અને હવે એને પલટી મરાવીને બીજી તરફ શેકી લેવાનો છે. મિત્રો, ખરેખર તમને આ ખૂબ અઘરું લાગતું હતું, પણ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમારા ઘરે તમે જરૂરથી બનાવજો. અને દાદાજી આયુર્વેદમાં હું હવે આ પ્રકારના નવા વિડીયો મૂકતો રહીશ, તો તમે રેગ્યુલર આ ચેનલની વિઝિટ કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો. અને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનો પરોઠો બનીને
તૈયાર થઈ ગયો છે મિત્રો. કારણ કે ઘણાના લોકોને છે ને મૂળા ખાવા ગમતા નથી, કારણ કે એનામાંથી જે તીવ્ર વાસ આવતી હોય છે અને વાસને કારણે લોકો એવોઇડ કરે છે કે ભાઈ મૂળા નથી ખાવા. પરંતુ મિત્રો આપણા હેલ્થ માટે જે વસ્તુ ઉપયોગી હોય, જેના ઘણા બધા બેનિફિટ હોય, એ વસ્તુ આપણે રેગ્યુલર ડાયટમાં લેવી જ જોઈએ. અને એટલા માટે જ હું તમને આ પરોઠાની રેસીપી આપી રહ્યો છું કે આ પરોઠા ખાવાથી મોઢામાં બિલકુલ વાસ નહીં આવે, કારણ કે આમાંથી જેની કચાશ છે એ દૂર થઈ જશે. અને ડાયરેક્ટ આ શેકાતું નથી, એટલે અંદર જે પડની અંદર જે પ્રોસેસ થાય છે ને મિત્રો, એના કારણે એના કાર્યક્ષમતા, એના જે ફાયદાઓ છે એ અકબંધ રહે છે. એટલા માટે તમારે મૂળાને આ પરોઠા બનાવીને ખાઓ. મૂળાની કચોરી પણ બનાવીને ખાઈ શકાય છે મિત્રો. મૂળાની કચોરી પણ ખૂબ જ સરસ બને છે. સિમ્પલ પ્રોસેસ છે અને સેમ પ્રોસેસ છે. આ જ રીતે આપણે મૂળાની કચોરી બનાવવાની છે. જે રીતે તમે પરોઠાને વણીને બનાવ્યા, સેમ આ જ રીતે આપણે એની કચોરી પણ બનાવી શકીએ. અને એને પણ સરસ મજાની લીલી ચટણી, કોથમીર અને લીલા મરચાંની ચટણી સાથે એન્જોય કરી શકાય છે. તો તમે એ પણ ટ્રાય કરજો. અને જો તમારે મૂળાની કચોરીનો વિડીયો જોવો હોય તો પણ તમે મને કોમેન્ટ કરી જણાવો. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? મેં અત્યારે જો સરસ મજાના પરોઠાને આ રીતે સર્વ કર્યા છે, એની સાથે કઢી છે, ભાત છે, સલાડમાં લીલા મરચાં છે, અને આ ગરમા ગરમ પરોઠા ખાવાની ખરેખર ખૂબ મજા આવશે. હું અત્યારે એન્જોય કરી રહ્યો છું. તમે પણ સાથે અમે બીજું એક્સ્ટ્રા શાક પણ બનાવ્યું છે મિત્રો, તો એ શાક સાથે પણ અમે એન્જોય કરવાના છીએ. અને તમે પણ આવી જ રીતે હું નવો વિડીયો લઈને આવું ત્યાં સુધીમાં તમે એકવાર તમારા ઘરે મૂળાના પરોઠા જરૂરથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધારે ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, આથી વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને તમારા મિત્રોને શેર કરજો. અને કોમેન્ટ કરી જણાવજો મિત્રો, કારણ કે હું જો લસણની ચટણી સાથે આ આખી ડીશ મેં તૈયાર કરી દીધી છે. પરોઠા, શાક, લસણની ચટણી, કઢી અને ભાત. વાહ, ખરેખર ખાવાની ખૂબ મજા આવી જશે મિત્રો. આપણી ચેનલ ઉપર આપણે હેલ્થ બેનિફિટવાળા અને ખાસ તો રેસીપીના વિડીયો જ આપણે મૂકીએ છીએ. અને આ વિડીયો મૂકવાની આપણે શરૂઆત આજથી કરી દીધી છે. તો હવેથી નવા નવા વિડીયો આવશે કે જે આપણા શરીરને ફાયદાકારક હોય એવી વસ્તુ આપણે બનાવવાની છે. આપણે શરીરની કેલરી ઘટાડવી હોય, વધારવી હોય, વજન ઘટાડવું હોય, માથાના વાળ ખરતા હોય, આવા અનેક વિડીયો આપણે બનાવવાના છીએ અને દરેક વિડીયો મૂકશું. તમારો સાથ અને સહકાર જોઈએ છે મિત્રો. વધુમાં વધુ સબસ્ક્રાઈબર થાય તો મને ખૂબ જ આનંદ થાય. તો આ રીતે મેં ગ્રીન ચટણી, રેડ ચટણી, શાક અને કઢી, ભાત અને સાથે ગરમા ગરમ મૂળાના પરોઠા. તો ચાલો મિત્રો, મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય આયુર્વેદ.